મિત્રો માર્કેટમાં ચોખા બનાવવાનું મશીન આવી ગયું છે ને પાણી ઓછું કે વધારે નાખવાની કઈ જરૂર નથી પડતી અને બની જાય એટલે ઓટોમેટિક ઉપર આવી જાય છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરી દો અને લાઈક. મિત્રો હવે માર્કેટમાં ઇલેક્ટ્રિક મશીન આવી ગયું છે લોટ બાંધવાનું. તમે લોટ નાખી અને પાણી નાખી અને આ રીતે સ્વિચ ચાલુ કરી અને એમ સેટ કરી દેશો એટલે આપોઆપ લોટ બંધાઈ જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો. મિત્રો તમે જો ફ્રૂટ ખાતા હોય અને ફ્રૂટ ખાતી વખતે જો તમારા મોઢામાં બીજ આવતા હોય તો આ તમારા માટે બેસ્ટ રૂલ છે. જો કંઈક આ રીતે તમે મશીનનો ઉપયોગ કરી અને બીજ કાઢી શકો છો. તમને વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરો, લાઈક કરો અને ફોલો કરો મિત્રો. મિત્રો હવે એક નવું માર્કેટમાં હેમર આવી ગયું છે અને એ બી તમે એની 5 વખત ઉપયોગ કરી શકો છો. જુઓ મિત્રો, આની અંદર 5 એવા વસ્તુ નીકળશે, તમે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરો અને લાઈક કરો અને ફોલો કરો. તમારે બી કંઈક પ્લગ આ ઘરે તૂટી જાય છે તો હવે નવો લાવવાની જરૂર નથી. જુઓ મિત્રો, આ રીતે તમે બોટલના ઢાંકણામાં હોલ પાડી અને એને પ્લગ બનાવી શકો છો. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કઈ રીતે પ્લગ બને. તો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો ફોલો કરી દો, લાઈક કરી દો અને વધુમાં વધુ શેર કરી દો. મિત્રો માર્કેટમાં લોટ બાંધવાની કોથળી આવી છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો. હવે વારંવાર તમારા આ રીતે હાથ બગડશે નહીં. તમે આ રીતે લોટ બાંધી શકો છો. જો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો શેર કરી દો, લાઈક કરી દો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો હવે બેડ ઉપર લગાવવાની ક્લિપ પણ આવી ગઈ છે. જો તમે આરામથી સૂઈ શકો છો બેડ ઉપર અને બેડ ઉપરથી આ તમને ખસકવા નહીં દે. તો આ વિડીયોને જલ્દીથી જલ્દી લાઈક કરી દો, ફોલો કરી દો અને કમેન્ટ. તમે બી આ રીતે વાયર જોઈન્ટ કરવા માટે ટેપનો ઉપયોગ કરો છો તો હવે આ માર્કેટમાં વાયર એડેપ્ટર આવી ગયા છે. જો તમે આ રીતે લગાવીને એને હીટ કરશો તો એ પરમેનન્ટ ચોંટી જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો શેર કરી દેજો, ફોલો